કરીએ તો રાજ્યના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે। શરૂઆતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો નવરાત્રીની શરૂઆતમાં અને અંતમાં વરસાદ પડી શકે છે। પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે બીજા નોરતાથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। સોની અંદર વાતાવરણ કેવું રહેશે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની પાસેથી જાણીશું। નવરાત્રીમાં પણ તડકો રહેશે અને આ તડકા વચ્ચે નવરાત્રીની શરૂઆતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર જે છે એ ગાજવીજ સાથે વરસાવતું હોય છે, એટલે કોઈ ભાગમાં ક્યાંક ક્યાંક છાંટા કે હળવો વરસાદ કે વાતાવરણમાં પડતો આવી શકે। પરંતુ તારીખ 7 થી 12 મધ્ય ગુજરાતના ભાગમાં ક્યાંક વધુ વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે, એટલે નવરાત્રિના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા નકારી શકાય નહીં। સ્વરૂપમાં વાદળા જણાય, ક્યાંક છાંટા આવી શકે। બાકી 7 થી 12 જે છે એમાં કોઈ ભાગમાં હળવો વરસાદ ઝાપટા આવી શકે। વડોદરાને લગભગ જે દક્ષિણના જંબુસર ભરૂચના ભાગોમાં થોડીક અસર વધારે રહી શકે। હવે કોઈ સિસ્ટમો બધા પૂરી થશે, કારણ કે હસ્ત નક્ષત્રમાં ભૂલ પવન આવશે અને ચોખ્ખો ભૂલ પવન આવશે એટલે ચોમાસું વિડ્રો થશે, એટલે હવે ધીરે ધીરે ચોમાસું હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ આવવાની શક્યતા રહેતા ચોમાસાની પ્રિસેટ થઈ જશે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં। એટલે આમ છતાં ગરમીના કારણે અને લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ આવવાની શક્યતા રહેશે। નવેમ્બરમાં માવઠા થવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં જોવા જઈએ તો પણ માવઠા થવાની શક્યતા રહેશે, પણ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે સારી એવી ઠંડીની શરૂઆત થઈ જશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ।